આજની જાહેરાતમાં અમારા જે મુખ્ય મુદ્દો છે એ છે કે આગામી જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણીમાં મેં અપક્ષ ઉમેદવાર તરીકે લડવાનો નિર્ણય કર્યો છે અને જ્યારે મેં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે તો મારે બધી જ પાર્ટી સાથે અલગ થવું પડશે, જેને ધ્યાનમાં લઈને આજે મેં પ્રદેશ પ્રમુખ તરીકે હું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છું અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરફની પોસ્ટ ઉપરથી પણ આજે મેં રાજીનામું આપી દીધું છે. મારું રાજીનામું મેં રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ માનનીય રાહુલજીને પાઠવી દીધું છે. એની નકલ મેં અહીંના જે પ્રભારી છે, દાદરા નગર હવેલીના કોંગ્રેસના જે પ્રભારી છે રાજીવ સાટવજી, એમને પણ એક નકલ મેં પાઠવી દીધી છે. તો પ્રથમ અને મુખ્ય મુદ્દો મારો આ પ્રદેશને વિધાનસભા અપાવવા માટે હું પૂરજોરશોરથી કોશિશ કરીશ. લોકતંત્ર આ પ્રદેશમાં બહાલ થાય એના પ્રયાસો કરીશ. રોજગારનો ખૂબ જ મોટો આ પ્રદેશનો પ્રશ્ન છે. રોજગારના અવસરો પ્રાપ્ત થાય, પ્રશાસનથી લઈને દેશની સરકાર અને દેશની લોકસભા સુધી જે પ્રમાણે મુદ્દો ઉઠાવવાની જરૂર પડશે ઉઠાવીને પણ પ્રદેશમાં નવજવાનોને નોકરીના અવસરો મળે એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવશે. શિક્ષિત બેરોજગાર નવજવાનો છે એવી એક યોજનાનો અમલ કરવામાં આવશે. યોજના માટે હું ભલામણ કરીશ ભારત સરકારને, જરૂર પડે પાર્લામેન્ટમાં પણ ઉઠાવીશ કે જે પણ નવજવાન શિક્ષિત છે અને જેને નોકરી નથી મળી એવા તમામ નવજવાનોને, ભાઈ બહેનોને સરકાર તરફથી ધનરાશિ, મદદરૂપ ધનરાશિ પ્રાપ્ત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. એના માટે હું ભારત સરકાર અને પાર્લામેન્ટમાં પણ રજૂઆત કરીશ કે જે ઉદ્યોગો છે એમના માટે એક એવી ઠોસ ઉદ્યોગ નીતિ બને કે જેના કારણે ઉદ્યોગોને એક સહાય મળે, ઉદ્યોગની જે કથળેલી સ્થિતિ છે એમાંથી બહાર આવી શકે. અને હું એ પણ કોશિશ કરીશ કે ભારત સરકારમાં એવી નીતિ બને કે જે પણ અહીંયા ઉદ્યોગો છે એમને ભારત સરકાર તરફથી એક પેકેજની ઘોષણા થાય. જંગલ જમીનનો મુદ્દો પણ આ વિસ્તારમાં ખૂબ મોટો છે. વારંવાર આદિવાસીઓ આંદોલન કરે છે આ પ્રદેશના, વારંવાર રેલીઓ, મોરચાઓ કરે છે. મારી ઈચ્છા છે કે જંગલ જમીનનો મુદ્દો સમય મર્યાદામાં અને આદિવાસીઓની ભાવનાને ધ્યાનમાં રાખીને, આદિવાસીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને એ મુદ્દાનો હલ કરવામાં આવશે. સરકારી કર્મચારીઓ પણ તણાવ અને ભયના વાતાવરણમાં આજે જીવે છે એવો અમને અહેસાસ થાય છે. એના માટે મિત્રો હું ક્લિયર કરીશ કે આ પ્રદેશમાં જે પણ સરકારી કર્મચારીઓ છે એમની એ જે સ્થિતિમાં આજે જીવે છે યા રહે છે, બિલકુલ તણાવ મુક્ત અને ભય મુક્ત વાતાવરણ પ્રશાસનમાં પેદા કરવામાં આવશે, ઊભું કરવામાં આવશે કે જેથી કરીને સરકારી કર્મચારીઓને એવું મહેસૂસ થાય કે આ પ્રદેશમાં મારી નોકરી સુરક્ષિત છે અને મને તણાવ નથી. એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે કેટલાક કર્મચારીઓની નોકરીમાં પણ અનિશ્ચિતતા છે. એમનો એવો વિચાર એમને ડરાવે છે કે ક્યારે અમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે. એવા કર્મચારીઓને પણ આપના માધ્યમથી હું સંદેશો આપવા માગું છું કે પ્રશાસનિક વ્યવસ્થા એવી કરવામાં આવશે, રજૂઆત એવી કરવામાં આવશે કે જેથી કરીને સરકારી કર્મચારી જે નોકરીઓમાં છે એમની નોકરીની સુરક્ષા બચી રહે, સુરક્ષા બરકરાર રહે એવી વ્યવસ્થા કરવાની રજૂઆત આવતા દિવસોમાં કરવામાં આવશે. વેપારીઓ પણ ભયમાં છે, વેપારીઓ પણ મુશ્કેલીમાં છે પ્રદેશના.
ક્યારે પણ ટેક્સ લગાવી દેવામાં આવે છે, ક્યારે પણ અચાનક તોડફોડ કરી દેવામાં આવે છે, સામાન દુકાનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે એમને કોન્ફિડન્સમાં લેવા વગર. એ પ્રમાણે નગરપાલિકાની કેટલીક કાર્યવાહી ચાલી રહી છે, જેના કારણે વેપારી વર્ગમાં ખૂબ મોટી નારાજગી છે એમ કહી શકું. કારણ કે વેપારીઓ એમ માને છે કે એક તરફ ઉદ્યોગ છે તે મુશ્કેલીમાં છે અને જેના કારણે વેપાર ધંધા પણ મંદીમાં છે. આજે વેપાર ફક્ત 30% થઈ ગયો છે અને એના સામે પ્રશાસન યા નગરપાલિકા 200%, 300%, 400% ટેક્સ નાખી દે, તોડફોડ કરી નાખે, સામાન વેરવિખેર કરી નાખે, પ્લાસ્ટિકના નામ ઉપર દુકાનોના સામે FIR કરવામાં આવે, વેપારીઓને જેલમાં મૂકવામાં આવે. આ જે પરિસ્થિતિ બધી છે એમાં વેપારીઓ ખૂબ નારાજ છે, વેપારીઓ મુશ્કેલીમાં છે. એ બાબતે પણ ગંભીરતાપૂર્વક લોકસભાની ચૂંટણી પછી ધ્યાન આપવામાં આવશે. 4-6નો મુદ્દો પણ અહીંયા જે અમારા પરપ્રાંતીય છે, ઉત્તર ભારતીય સમાજના જે લોકો છે એમના માટે મુખ્ય મુદ્દો છે, ઘણા વર્ષથી પેન્ડિંગ છે. હાલના જે MP છે એમણે પણ એના માટે એશ્યોરન્સ આપ્યું હતું, વચન આપ્યું હતું, હલ કરવા માટે પણ કરી શક્યા નથી. જે મુદ્દે પણ જે બાબતે પણ ધ્યાન આપવામાં આવશે. હું કોશિશ કરીશ કે 4-6નો મુદ્દો આપસી સમજૂતીથી યા યોગ્ય વ્યવસ્થાથી નિરાકરણ આવે એ પ્રમાણેની હું રજૂઆત કરીશ. આ તમામ મુદ્દાને લઈને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો મારો આ નિર્ણય છે. સાથે સાથે મેં મારું રાજીનામું પણ કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપી દીધું છે. સાથે હાલના MP હાલની સરકાર પણ એમ દાવો કરશે કે આજે મેડિકલ કોલેજ છે, સરકારી કોલેજ છે, ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે, પોલિટેકનિક કોલેજ છે, એ લાવવાનો દાવો સિટિંગ MP કરશે, સરકાર પણ કરશે. પણ મિત્રો, તમારી સામે ખુલાસો કરવા માગું છું કે મેડિકલ કોલેજ, ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, સરકારી કોલેજ, પોલિટેકનિક કોલેજ, આ તમામ પ્રોજેક્ટો 2007 અને 2008ની અંદર હું આ પ્રદેશનો જ્યારે MP હતો અને MPને નાતે આ પ્રદેશની પ્લાનિંગ બોર્ડનો વાઇસ ચેરમેન પણ હતો. તે સમયે આ બધા પ્રસ્તાવ મારા તરફથી પ્લાનિંગ બોર્ડમાં મૂકવામાં આવ્યા હતા. એના દસ્તાવેજી પુરાવા પણ હું તમને આપવા તૈયાર છું, મારી પાસે અવેલેબલ છે. એટલે આ જેટલા પણ વિકાસના કાર્યો આજે દાવા કરવામાં આવે છે, જે લોકો વચ્ચે કહેવામાં આવે છે, એ તમામ જે પ્રોજેક્ટ છે એ પણ મારા પ્રસ્તાવિત બધા પ્રોજેક્ટો છે. એના માટે મેં પ્રસ્તાવ કર્યા છે પ્લાનિંગ બોર્ડના અંદર, અને જેના કારણે આ મેડિકલ કોલેજ, પોલિટેકનિક કોલેજ, સરકારી કોલેજ, ઇન્ટરનેશનલ સ્ટેડિયમ આ પ્રદેશમાં આવી શક્યા છે. એ પણ તમારી સામે હું ખુલાસો કરું છું. તમારી વાત સાચી છે કે ગઈકાલની મારી બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પણ હતા, અને એ પણ તમારી વાત સાચી છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ હતા એ કોંગ્રેસ પાર્ટીના બેનર ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિ હતા. મેં તો નિર્દલીય ઉમેદવાર તરીકેની આજે જાહેરાત કરી દીધી. હવે એમના પર છોડું છું. એમનો પોતાનો નિર્ણય હશે. જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમનો પોતાનો નિર્ણય હશે કે એમણે ક્યાં મદદ કરવી અને ક્યાં સહયોગ આપવો, એમનો નિર્ણય હશે. પણ જ્યારે મેં નિર્દલીય ઉમેદવાર તરીકે નિર્ણય લીધો છે તો હું ગુજારિશ એમને કરીશ કે તેઓ મને મદદ કરે, મને સમર્થન આપે.